આ પુલ જે છે હવે કેટલા દિવસમાં હવે પૂર્ણ થઈ જશે જરા એના વિશે કહેશો તો? 25 તારીખ સુધીમાં આપણે આ પુલો મૂકી દેવાનો છે ટ્રાફિક 25 તારીખ સુધીમાં. એટલે હવે તો આમાં એક જ પુલો બાકી છે, 3 એંગલ જ નાખવાની છે બસ. 3 એંગલ જ નાખવાની છે. હે 3 દિવસમાં થઈ જાય, પછી 2-3 દિવસ એને ક્યોરિંગ માટે તો હોય. હા. 25 તારીખમાં એટલે તોય 25 તારીખ ક્યાં છે તો એટલે 25 તારીખ સુધીમાં થઈ જશે. 25 તારીખ સુધી. જો ભાઈ 25 તારીખ સુધીમાં કહે છે એટલે ખરેખર આમનું કામ સાચું છે. જે દિવસે અમે રેલિંગ કરવા માટે આવ્યા તે દિવસે પણ તમે કીધું હતું કે 8 દિવસમાં થઈ જશે, પણ પાછું આજે તમે વચન આપ્યું છે 25 તારીખનું. એટલે ભાઈ વાંકાનેરના દર્શક મિત્રોને કહેવાનું કે 25 તારીખ સુધીમાં તમારો પુલ પાછો ચાલુ થઈ જશે. શું નામ તમારું? પૃથ્વીરાજથી શરૂ. જો પૃથ્વીરાજસિંહ સરવૈયા તે દિવસે કીધું હતું કે રેલિંગનું કામ થઈ જશે, તો રેલિંગ થઈ ગઈ છે અને હવે પુલનું આનું કહે છે તો હવે 25 તારીખ સુધીમાં રાહ જોજો થોડીક હવે. અને અહીંયા હાલતા નહીં કોઈ. અને 2 દિવસ તો અહીંયા હાલતા ને તો બધાની મહેરબાની, એટલે આ પુલ તૈયાર થઈ જાય. હાલો રેડી. મિત્રો આપણે ધૂન બોલાવી છે, લોક ડાયરો ચાલુ છે અત્યારે અમિતભાઈ શાહના જે મોરબીમાં આવે છે એના અનુસંધાનમાં. આમ તો રાત્રે લોક ડાયરો હોય છે, પણ અમે આજે દિવસનો લોક ડાયરો રાખ્યો છે અને ખાસ અમે આ પુલ ઉપર રાખ્યો છે, કારણ કે પુલ તાત્કાલિક બને એની અમારી જો માટે થઈને જો આ બધા જે લોકો આવે છે તો આ તાત્કાલિક પુલ બને એના માટે થઈને અમે પ્રાર્થના કરીએ છીએ અમિતભાઈ શાહને કે અમારી વાત અમિતભાઈ શાહ સુધી પહોંચાડજો અને અમારો આ લોક ડાયરો છે એ સફળ થાય. એના માટે થઈને અમે આજે જરાક દુઆ છંદનો પણ અમે કાર્યક્રમ રાખ્યો છે. કાઠિયાવાડ માને કોક દીજ રે, અરે કાઠિયાવાડ માને કોક દિન ભૂલો પર ને ભગવાન કરી છે. શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ. રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો. મચ્છુ નદીનો પુલ છે એને તાત્કાલિક ચાલુ કરવો જોઈએ.